ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં અમદાવાદમાં રબારી સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા, જ્યાં તેમણે 16 નવયુગલોને લગ્નજીવન માટે શુભકામનાઓ પાઠવી. આ કાર્યક્રમ જયરામભાઈ મોટેભાઈ દેસાઈ દ્વારા આયોજિત હતો અને પરંપરા અને એકતાનું ભવ્ય પ્રદર્શન હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં અમદાવાદમાં રબારી સમાજના સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા, જ્યાં તેમણે 16 નવયુગલોને લગ્નજીવન માટે શુભકામનાઓ પાઠવી. આ કાર્યક્રમ જયરામભાઈ મોટેભાઈ દેસાઈ દ્વારા આયોજિત હતો અને પરંપરા અને એકતાનું ભવ્ય પ્રદર્શન હતું. મુખ્યમંત્રીએ તેમના ભાષણમાં સમૂહ લગ્નોના સામાજિક સુમેળ વધારવા અને પરિવારોને આર્થિક રાહત પૂરી પાડવામાંના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે રબારી સમાજની સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે પ્રશંસા કરી અને રાજ્યની સમાવેશક સામાજિક પ્રથાઓને ટેકો આપવા માટેની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી. આ કાર્યક્રમમાં મહંત જયરામગીરી બાપુ, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન અને અનેક સાંસદો અને ધારાસભ્યો સહિતના પ્રખ્યાત નેતાઓએ ભાગ લીધો. રબારી સમાજ, જે તેની ઊંડા સાંસ્કૃતિક મૂળ અને પશુપાલન પરંપરાઓ માટે જાણીતો છે, આ કાર્યક્રમ દ્વારા તેની એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કર્યું. સમૂહ લગ્નોત્સવ માત્ર સમાજના બંધનોને મજબૂત બનાવવામાં જ નહીં, પરંતુ સામાજિક સુમેળ અને સાંસ્કૃતિક જતનને પ્રોત્સાહન આપવા માટેના મંચ તરીકે પણ સેવા આપી. આ વર્ષની સમૂહ લગ્નોત્સવમાં હજારો સમાજના સભ્યો અને શુભેચ્છકોની હાજરી જોવા મળી, જેમણે નવયુગલોને આશીર્વાદ આપ્યા. આ કાર્યક્રમે ગુજરાતના સામાજિક રાજકીય પરિપ્રેક્ષ્યમાં રબારી સમાજની ભૂમિકા હાઇલાઇટ કરી અને અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરવા માટેના સામૂહિક પ્રયાસોના મહત્વને મજબૂત બનાવ્યું.